આજ હતી રક્ષાબંધન એટલે પેલા તો કાનાને હાર પહેરાવ્યો અને પછી મારી થાળી રેડી કરી અને ત્યાં તો દેવ આવી ગયો. પછી તો રાખડી બાંધી દેવને મુહૂર્ત જોયા વગર. આમાં હું મુહૂર્ત જોવાનું હોય? ભાઈ બેન માં મુહૂર્ત જોવાનું હોય નહીં. મેં તો કંકુ ચોખા ફૂલડા ઉડાડ્યું તો કપૂરે મારી આરતી ઉતારી. બોલો. દર વખતે હું રાખડી બાંધવા જાઉં પણ પહેલી વાર બધા ભાઈઓ ઘરે આવ્યા, કેમ કે મારા ભાઈઓને મૂકીને મારા ભાભી વહી ગયા દેહમાં અને અમારા ચિરાગભાઈ તો રહ્યા વાંઢા. બપોર પડતા પડતા મોટભાઈ એક બાકી હતા, એ પણ આવી ગયા. પછી મેં પાછું કંકુ ચોખા ઉડાડ્યું. શાબાશ! અને અમારા જીનુબેન ને પણ ભાઈ સામેથી આવી ગયા 20 ની નોટું લઈને. પછી મેં રોટલી કરી, ઊંધિયું તૈયાર લઈ આવ્યા. સુરતમાં તહેવાર હોય એટલે ઊંધિયું બહુ મળે. જમીન પછી પાછા થોડાક મહેમાન આવી ગયા, બધાને પછી સોડા પીવી થી. હાલો હવે આજ તમને બધાને મારા તરફથી આપી રક્ષાબંધન. જો કે ઓલરેડી વહી ગઈ છે. અને આજ કમેન્ટમાં કહેજો તમે કેટલી રાખડી બાંધો છો. મારે છે ને 6 રાખડી લેવાની હોય. અને આનો ફૂલ વિડીયો મારી આ ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો ને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.